BCA સેમ 3 ના તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, મેમરી એલોકેશન ફોર ઓબ્જેક્ટ્સ અત્યારે જોશું. બિફોર યુઝિંગ એ મેમ્બર ઓફ એ ક્લાસ, આપણે કોઈ પણ ક્લાસનો મેમ્બર એક્સેસ કરીએ એ પહેલા ઇટ ઇઝ necessary to allocate the required memory space to that member. એ જરૂરી બને છે કે આપણે મેમ્બરને મેમરી એલોકેટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે મેમરી એલોકેશનની વાત કરીએ છીએ, ઓબ્જેક્ટ માટે મેમરી એલોકેશનની વાત જ્યારે કરીએ છીએ, ત્યારે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય, C++ નહીં, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણે એઝ્યુમ કરી લ્યો, એમાં મેમરી એલોકેશન વેરિયેબલ હોય કે ઓબ્જેક્ટ હોય, એનું મેમરી એલોકેશન પ્રોગ્રામિંગમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે તમને મેમરી એલોકેટ કરતા આવડી જાય છે, મેનેજ કરતા આવડી જાય છે, ત્યારે એમ સમજવાનું કે તમને અડધું પ્રોગ્રામિંગ આવડી ગયું છે. The way the memory space for data members and member function is allocated is different, regardless of the fact that both the data members and member functions belong to the same class. આપણે ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શનને કઈ રીતના આપણે મેમરી એલોકેટ કરીએ છીએ એ એના ઉપર આધાર રાખે છે કે એ જે ડેટા મેમ્બર છે એ સેમ ક્લાસના બનેલા છે કે અલગ અલગ. The memory space is allocated to the data member. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા કર્સર રાખતો જાઉં એટલે તમને આઈડિયા આવે. The memory space is allocated to the data member of a class only when an object of the class is declared. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્લાસનું કોઈ પણ ડેટા મેમ્બર હોય અને મેમરી ત્યારે જ એલોકેટ થાય છે જ્યારે આપણે ક્લાસના ઓબ્જેક્ટને ડિક્લેર કરીએ છીએ. ખાસ યાદ રાખજો, મેમરી ક્યારે એલોકેટ થાય છે ક્લાસના ડેટા મેમ્બરને? જ્યારે આપણે ક્લાસનો ઓબ્જેક્ટ ડિક્લેર કરીએ છીએ ત્યારે. એન્ડ નોટ વેન ધ ડેટા મેમ્બર્સ આર ડિક્લેર્ડ ઇનસાઇડ ધ ક્લાસ. ક્લાસની અંદર જ્યારે આપણે આ બે લાઈન બહુ ખાસ યાદ રાખવા જેવી વિદ્યાર્થી મિત્રો, ક્લાસની અંદર જે ડેટા મેમ્બર એલોકેટ કરેલા છે એને ક્યારે મેમરી એલોકેટ થશે કે નહીં કે જ્યારે ક્લાસની અંદર આપણે ડેટા મેમ્બર બનાવીએ છીએ ત્યારે. પરંતુ માત્ર અને માત્ર ત્યારે જ મેમરી એલોકેટ થશે જ્યારે આપણે ક્લાસના ઓબ્જેક્ટને બનાવીએ છીએ, એટલે કે ડિક્લેર કરીએ છીએ ત્યારે. Since a single data member can have different values. વિદ્યાર્થી મિત્રો, સિંગલ ડેટા મેમ્બરને અલગ અલગ વેલ્યુ હોઈ શકે છે, આપ જાણો છો. For different object at the same time, એક જ સમયે અલગ અલગ ઓબ્જેક્ટને અલગ અલગ ડેટા મેમ્બરની વેલ્યુ હોઈ શકે છે. બરાબર? Every object declared for the class has an individual copy of all the data members. દરેક ઓબ્જેક્ટને જે આપણે દરેક ડેટા મેમ્બર માટે આપણે ઓબ્જેક્ટ બનાવેલું હોય છે એને અલગ અલગ વેલ્યુ હોઈ શકે છે. બરાબર? On the other hand, the memory space for the member function is allocated only when the class is defined. બીજી બાજુ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો મેમરી સ્પેસ માત્ર ને માત્ર મેમ્બર ફંક્શનને પણ ત્યારે જ એલોકેટ થશે જ્યારે આપણે ક્લાસના ઓબ્જેક્ટને બનાવીએ છીએ. In the other words, બીજા શબ્દોમાં આપણે કેવું હોય તો એમ કહી શકીએ કે there is only a single copy of each member function. દરેક મેમ્બર ફંક્શનની એક જ કોપી હોય છે, which is shared among all the objects, જે બધા જ ઓબ્જેક્ટની વચ્ચે શેર કરવામાં આવશે. For instance, the three objects, આપણે ઉદાહરણ તરીકે લઈએ તો 3 ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ. ઉદાહરણ તરીકે ખાસ ધ્યાન રાખજો, લખવું હોય તો લખતા જજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો. આપણે 3 ઓબ્જેક્ટ બનાવીએ છીએ, બુક 1, બુક 2 અને બુક 3 ઓફ ધ ક્લાસ બુક. બુક નામનો આપણે ક્લાસ લઈએ છીએ, એના 3 ઓબ્જેક્ટ બનાવીએ છીએ, બુક 1, બુક 2 અને બુક 3.
તો હવે એમાં જોઈએ તો હેવ ઇન્ડિવિજ્યુઅલ કોપી ઓફ ધ ડેટા મેમ્બર્સ ટાઇટલ એન્ડ પ્રાઇસ. તો એમાં બે ઇન્ડિવિજ્યુઅલ ડેટા મેમ્બર આપણે લઈએ છીએ, ટાઇટલ અને પ્રાઇસ. તો એની ઇન્ડિવિજ્યુઅલ કોપી દરેક ઓબ્જેક્ટ માટે ક્રિએટ થશે, બરાબર. However, there is only one copy of the member function get data and put data. જો આપણે અલગ જો ડેટા મેમ્બર ફંક્શન લઈશું, મેમ્બર ફંક્શન લઈશું, તો એના માટેની સિંગલ કોપી જ હશે, બરાબર, જે દરેક ઓબ્જેક્ટ દ્વારા શેર થશે. પણ ડેટા મેમ્બર જે હશે એની ઇન્ડિવિજ્યુઅલ કોપી બનશે, બરાબર. જો હવે એ જ વસ્તુ મેં ઉપર જોઈ એ જ વસ્તુ આપણે ડાયાગ્રામ દ્વારા જોઈએ વિદ્યાર્થી મિત્રો. મેમરી એલોકેશન ફોર ધ ઓબ્જેક્ટ ઓફ ધ ક્લાસ બુક. બુક નામનો જે ક્લાસ આપણે બનાવેલો છે એનો ઓબ્જેક્ટને કેવી રીતના મેમરી એલોકેટ થાય છે એ જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ટાઇટલ અને પ્રાઇસ એ આપણે બે ડેટા મેમ્બર લીધેલા છે. ડેટા મેમ્બર એટલે કે વેરિયેબલ આપણે ક્લાસની અંદર જ્યારે એ પણ જણાવી દો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ક્લાસની અંદર કોઈ ડેટા મેમ્બર લઈએ છીએ ને, ડેટા મેમ્બર એટલે કે વેરિયેબલ જ્યારે આપણે ક્લાસની અંદર ડિક્લેર કરીએ ને ત્યારે એને ડેટા મેમ્બર કહેવાય. અને ફંક્શનને આપણે ક્લાસની અંદર બનાવીએ છીએ ત્યારે એને મેમ્બર ફંક્શન કહેવાય. એટલે ડેટા મેમ્બર એટલે શું, મેમ્બર ફંક્શન, એમાં કન્ફ્યુઝ ન થતા, બરાબર. તો હવે હું અહીંયા વર્ડ યુઝ કરું છું ટાઇટલ અને પ્રાઇસ. એ ડેટા મેમ્બર આપણે લીધેલા છે બુક નામના ક્લાસમાં, બરાબર. એના 3 ઓબ્જેક્ટ બનાવેલા છે, બુક 1, બુક 2 અને બુક 3. તો ટાઇટલ અને પ્રાઇસ એ દરેક ઓબ્જેક્ટ માટે ઇન્ડિવિજ્યુઅલ બનશે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇન્ડિવિજ્યુઅલ એની કોપી બનશે ટાઇટલ અને પ્રાઇસ. ટાઇટલ અને પ્રાઇસ છે દરેક 3 ઓબ્જેક્ટ માટે અલગ અલગ કોપી બની. પણ જ્યારે જે ડેટા મેમ્બર ફંક્શન છે ગેટ ડેટા અને પુટ ડેટા, એ દરેક 3 ઓબ્જેક્ટમાં એ શેર્ડ થશે, એટલે કે એ ડિસ્ટ્રીબ્યુટ થશે, એની ઇન્ડિવિજ્યુઅલ કોપી બનશે નહીં. બુક 1 પણ ગેટ ડેટાનો જ યુઝ કરશે, બુક 2 પણ ગેટ ડેટાનો જ યુઝ કરશે અને બુક 3 પણ ગેટ ડેટા ફંક્શનનો જ યુઝ કરશે. જ્યારે પુટ ડેટા ફંક્શન પણ એવી જ રીતે 3 ઓબ્જેક્ટમાં શેર્ડ થશે, બરાબર. તો આ ઓબ્જેક્ટ માટે મેમરી કેવી રીતના એલોકેટ થાય છે એના એ ખાસ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. વેન વી ડિક્લેર અ નોર્મલ વેરિયેબલ ડેટા મેમ્બર ઇન એ ક્લાસ. સી વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે નોર્મલ વેરિયેબલ એટલે કે ડેટા મેમ્બર ક્લાસની અંદર બનાવીએ છીએ, ડિક્લેર કરીએ છીએ, ત્યારે ડિફરન્ટ કોપીઝ ઓફ ધોઝ ડેટા મેમ્બર્સ ક્રિએટ વિથ એસોસિએટેડ ઓબ્જેક્ટ. મેં ઉપર વાત ડાયાગ્રામ દ્વારા કીધું એમ જ વિદ્યાર્થી મિત્રો કે એસોસિએટેડ એનો જો આપણે ઓબ્જેક્ટ બનાવીશું એના માટે અલગ અલગ ડિફરન્ટ કોપી બનશે. In some cases, when we need a common data member that should be same for all objects, we can not do this using normal data members. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ઓબ્જેક્ટ માટે અલગ અલગ ડેટા મેમ્બર બનાવવું હોય નોર્મલમાં, તો એ શક્ય નથી, બરાબર. નોર્મલ ડેટા મેમ્બરનો યુઝ કરીને જો અલગ અલગ ડેટા મેમ્બર બનાવવું હોય સેમ ઓબ્જેક્ટ માટે, બધા જ ઓબ્જેક્ટ માટે સેમ ડેટા મેમ્બર બનાવવું હોય તો એ નોર્મલી શક્ય નથી. તો એના માટે આપણે શું યુઝ કરવું પડશે? ટુ ફૂલફિલ સચ કેસીસ, આવા કેસમાં વી નીડ સ્ટેટિક ડેટા મેમ્બર. આપણે શેનો યુઝ કરવો પડશે? સ્ટેટિક ડેટા મેમ્બરનો યુઝ કરવો પડશે, બરાબર. તો લેટ્સ સી સ્ટેટિક ડેટા મેમ્બર. C++ static data member. It is a variable which is declared with the static keyword. એક વેરિયેબલ છે વિદ્યાર્થી મિત્રો સ્ટેટિક ડેટા મેમ્બર, જે સ્ટેટિક કીવર્ડ દ્વારા આપણે ડિક્લેર કરીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ક્લાસ મેમ્બર. એને આપણે ક્લાસ મેમ્બર તરીકે પણ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ. Any changes in the static data member through one member function will reflect in all other objects member function. છે વિદ્યાર્થી મિત્રો સ્ટેટિક ડેટા મેમ્બરમાં કાંઈ પણ ચેન્જીસ આપણે કરીશું થ્રુ વન મેમ્બર ફંક્શન, એનું વન મેમ્બર ફંક્શન દ્વારા, તો એના જે ઓબ્જેક્ટ આપણે બનાવેલો છે એના મેમ્બર ફંક્શનમાં, દરેક મેમ્બર ફંક્શનમાં એની અસર જોવા મળશે, રિફ્લેક્ટ કરશે,
બરાબર. હવે સ્ટેટિક ડેટા મેમ્બરને ડિક્લેર કેવી રીતના કરાય વિદ્યાર્થી મિત્રો, તો એ સ્ટેટિક કીવર્ડ છે એના માટે સ્ટેટિક. ત્યાર પછી ડેટા ટાઈપ, જે ડેટા ટાઈપનું આપણે સ્ટેટિક વેરિયેબલ બનાવવું હોય એ, અને પછી મેમ્બરનું નામ. બરાબર. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ડેટા ટાઈપ. હવે ડિફાઇનિંગ ધ સ્ટેટિક ડેટા મેમ્બર આઉટસાઇડ ધ ક્લાસ, ક્લાસની બહાર જો આપણે સ્ટેટિક ડેટા મેમ્બરને ડિક્લેર કરવું હોય તો એ કેવી રીતના કરાય, તો એના માટે ડેટા ટાઈપ વિદ્યાર્થી મિત્રો એનું સિન્ટેક્સ છે ડેટા ટાઈપ ક્લાસ નેમ, ત્યાર પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, મેમ્બર નેમ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ. બરાબર. આનું ક્લાસની બહાર સ્ટેટિક ડેટા મેમ્બરને આપણે ડિક્લેર કરવો હોય એના માટેનું સિન્ટેક્સ છે. હવે if you are calling a static data member within a member function should be declared as static. જો વિદ્યાર્થી મિત્રો if you are calling a static data member within a member function ની અંદર જ static data member ને આપણે કોલ કરાવવું હોય તો member function should be declared as static. તો member function ને પણ આપણે static બનાવવું પડે છે. that is a static member function can access the static data members. એનો મતલબ એમ થયો કે સ્ટેટિક મેમ્બર ફંક્શન રહ્યું એ સ્ટેટિક ડેટા મેમ્બરને એક્સેસ કરી શકે છે. બરાબર. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જુઓ આપણે સિમ્પલ છે. ડેમો નામનો ક્લાસ બનાવ્યો છે, એમાં એક્સ નામનો વેરિયેબલ લીધો હોય ઇન્ટીજર ટાઈપનો, એને સ્ટેટિક મેમ્બર આપણે બનાવ્યો. એવી જ રીતના ફન નામની મેથડ આપણે બનાવેલી છે, તો એને પણ કેવી બનાવી છે, સ્ટેટિક. કારણ કે સ્ટેટિક મેમ્બર ફંક્શન બનાવીશું તો જે સ્ટેટિક ડેટાને એક્સેસ કરવા દેશે. બરાબર. હવે જો અહીંયા વેલ્યુ એની અસાઇન કરી, આપણે 12 એક્સેસ કરવી તો એનું આપણે સિન્ટેક્સ જોયું, તો એક્સ બરાબર વેલ્યુ અસાઇન કરી 10. બરાબર. એટલે ડેમો એક્સ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો અને એક્સ ડોટ ફંક નામની ફંક્શનને કોલ કર્યું, એટલે વેલ્યુ ઓફ એક્સ ઇઝ 10. તો અહીંયા વેલ્યુ તમને મળશે 10, તમને આન્સર મળશે 10. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મને સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.